છોટાઉદેપુરના ક્વાંટમાં ભરાતા ગેરના મેળા સહિતના ભાતીગળ મેળાઓને પ્રોત્સાહન મળે તે માટે બજેટમાં 17 કરોડની જોગવાઈ કરાઈ છે। આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેરના મેળા માટે સરકારે આ પ્રકારની ફાળવણી કરાતા તે વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે। સાથે છોટાઉદેપુર જિલ્લામાં લુણાવાડાથી છોટાઉદેપુરને જોડતા હાઈવેને 4 લેન અને બોડેલીથી ડભોઈ 4 ટ્રેક કરવાની જાહેરાત કરતા જિલ્લાના લોકોએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો છે। જે ગેરનો મેળો આપણો વિશ્વ પ્રસિદ્ધ કવાંટના ગેરના મેળા માટે પણ લગભગ 17 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી અને આ કળાને જે વિશ્વ કક્ષાએ તો છે જ, પરંતુ એને રાજ્યની 2 કળાઓ જે નક્કી કરવામાં આવી એમાં બીજા નંબરે આપણું કવાંટના ગેરના મેળાને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે। માધ્યમિક શાળાઓના છોકરીઓ માટે હોસ્ટેલોની પણ આપણને આપવામાં આવી। સરકારી સાયન્સ કોલેજની પણ દુમાલી મુકામે આપણને 8 કરોડ ને 46 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી। એમ કહી શકાય કે આ બજેટમાં છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થયો છે।